journalism as a reporter, author, writer થી recently પેંગ્વિન પબ્લિકેશનના ઓથર મારા મિત્ર જે અનુપમ ખેર એમની એક કેચ લાઇન છે કુછ ભી હો સકતા હૈ. યુ હેવ અ ટ્રીમેન્ડસ પોટેન્શિયલ વિધિન યુ. એટલે એને એક્સપ્લોર કરવા માટે તમારે સામા પાણીએ કોઈ પ્રોત્સાહન કે સપોર્ટ વગર સતત તમારી જાત સાથે વાત કરતા રહેવી પડે અને કહેતા રહેવું પડે કે હું આજે અહીંયા છું, કાલે હું અહીંયા હોઈ શકું છું, અને એને નર્ચર કરવું પડે છે. અહીંયા આગળ માત્ર પરિણામની જ રિસ્પેક્ટ છે, પ્રોસેસની રિસ્પેક્ટ નથી. ત્યારે બર્ટ્રેન્ડ રસેલનું કોટ યાદ રાખવું, ધ સ્ટ્રોંગેસ્ટ મેન ઓન અર્થ ઇઝ હી હુ સ્ટેન્ડ્સ અલોન. મારા લગભગ 2200 થી 2300 ઇન્ટરવ્યૂ થયા. ઓહો. એમાં તમે કીધું એમ પ્રાઇમ મિનિસ્ટર્સથી લઈને 46 ચીફ મિનિસ્ટર્સ, હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અને પ્લેબેકની 400 થી 500 હસ્તીઓ, વહીદા રહેમાનથી દિલીપ કુમારથી દેવાનંદથી લઈ અને રાજેશ ખન્ના, અમિતાભ બચ્ચન, મન્ના ડે, એઝ યુ સેડ, ખયામ. દરેક ક્ષેત્રમાં તમે સૌ કોઈના ઇન્ટરવ્યૂઝ લીધેલા છે. તમારા હિસાબે આ બધા જે આઇકોન્સ છે, આ બધા લેજેન્ડ્સ છે, એમાં કઈક એવી ક્વોલિટી જે તમે ઓબ્ઝર્વ કરી હોય વાઇલ ઇન્ટરવ્યુઇંગ? સેલ્ફ બિલીફ, દેટ ઇઝ ધ સ્ટ્રોંગેસ્ટ પોઈન્ટ. સેલિંગ અગેન્સ્ટ ધ ટાઇડ, કે માણસ જેટલો ઊંચો હોય ને એટલો નમ્ર હોય છે. આ મોટી ક્વોલિટી, આ મારો અનુભવ છે. હેલો, નમસ્તે, વેલકમ ટુ માઇન્ડસેટ શિફ્ટ વિથ અમૃતા આચાર્ય. આપણે આ પોડકાસ્ટના માધ્યમ દ્વારા અલગ અલગ ક્ષેત્રના નિષ્ણાતો સાથે ચર્ચા કરીએ છીએ. આપણો એ જ પ્રયાસ રહ્યો છે કે કઈ રીતે આ સૌ લેજન્ડ્સની ઇન્સ્પાયરિંગ જર્ની થકી આપણે લોકોના જીવનમાં એક પોઝિટિવ ચેન્જ લાવી શકીએ. આજનો ઇન્ટરવ્યૂ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ થવાનો છે. યુ નો વાય? કારણ કે હું જેમનો ઇન્ટરવ્યૂ લેવા જઈ રહી છું ને, એમણે એમના જીવનકાળ દરમિયાન 2500થી પણ વધારે લેજન્ડ્સના ઇન્ટરવ્યૂ લીધેલા છે. એમનો 30 વર્ષનો જર્નલિઝમનો અનુભવ, એમાંથી પણ 20 વર્ષ તેઓ સિનિયર રિપોર્ટર તરીકે ગુજરાત સમાચારમાં કામ કરી રહ્યા છે. એન્ડ હી ઇઝ ઓલ્સો ટીચિંગ જર્નલિઝમ ટુ મેની ઇન્સ્ટિટ્યૂટ્સ. He also designs courses for mass communication. His name is Mr. Dakshesh Pathak. જેમ મેં વાત કરી, એમણે 2500થી પણ વધારે લેજન્ડ્સના ઇન્ટરવ્યૂ કરેલા છે. દેટ ઇન્ક્લુડ્સ અવર ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટર એન્ડ ઓલ્સો 4 ઓફ અવર એક્સ પ્રાઇમ મિનિસ્ટર્સ. પછી ફોરેન ડિપ્લોમેટ્સ હોય કે પછી કેબિનેટ મિનિસ્ટર્સ. રિસન્ટલી અ ન્યૂ ફેધર એડેડ ટુ હિઝ હેટ. He has co-authored a book based on the life journey of the legend of Indian cricket, Mr. Syed Kirmani, and which is published by world-renowned Penguin publication. તો આવો આપણે વાત કરીએ મિસ્ટર દક્ષેશ પાઠક સાથે. Please welcome Mr. Dakshesh Pathak. Dakshesh bhai, I welcome you and I can't, put it in my words how excited I am to interview you. જેમણે કેટલા આઇકોન્સના ઇન્ટરવ્યૂઝ લીધેલા છે એમના જીવનકાળ દરમિયાન, એ મારી સામે બેઠા છે. સો વેરી વોર્મ વેલકમ. થેન્ક યુ એન્ડ ઇટ્સ અ પ્લેઝર ફોર મી ટુ બી ઓન ધી અધર સાઇડ. અમદાવાદનો એક સ્ટુડન્ટ, જર્નલિઝમ, દિલ્હી જઈને માસ કમ્યુનિકેશન, પછી 30 વર્ષનો વાઇડ એક્સપિરિયન્સ ઇન ધ ફિલ્ડ ઓફ જર્નલિઝમ એઝ અ રિપોર્ટર, એઝ એન ઓથર, રાઇટર થી રિસન્ટલી પેંગ્વિન પબ્લિકેશનના ઓથર તરીકેની આખી જે તમારી જર્ની રહી છે, ઇટ સેલ્ફ ઇઝ ધ જર્ની ઓફ ડેડિકેશન, શીયર પાવર એન્ડ કમિટમેન્ટ. આ જર્ની ઇઝી નથી, સાંભળીને પણ ઇઝી નથી લાગતી. તો આ જર્ની વિશે સૌથી પહેલાં તો જણાવો. અમૃતા, સૌથી પહેલાં તો થેન્ક્સ અ લોટ ફોર પિકિંગ અપ ધી જર્ની વિથ ધ ઇસેન્સ. કારણ કે વેરી ફ્યુ કુડ નો, વેરી ફ્યુ કુડ અન્ડરસ્ટેન્ડ, વેરી ફ્યુ કુડ ઇવન ગેસ વોટ ઇટ મીન્સ ટુ બી હિયર. એન્ડ ઇટ્સ અ રફ ટરેન ટુ રીચ હિયર. બધું જ અદ્ભુત નથી હોતું. મારા મિત્ર જે અનુપમ ખેર, એમની એક કેચ લાઇન છે, કુછ ભી હો સકતા હૈ. રાઈટ. એમણે તો કદાચ 10-15 વર્ષ પહેલા આ કીધું છે, પણ હું પહેલેથી એ માનતો હતો કે યુ હેવ અ ટ્રીમેન્ડસ પોટેન્શિયલ વિધિન યુ. એટલે એને એક્સપ્લોર કરવા માટે
તમારે સામા પાણીએ કોઈ પ્રોત્સાહન કે સપોર્ટ વગર સતત તમારી જાત સાથે વાત કરતા રહેવી પડે અને કહેતા રહેવું પડે કે હું આજે અહીંયા છું, કાલે હું અહીંયા હોઈ શકું છું, અને એને નર્ચર કરવું પડે છે. એન્ડ ઇટ્સ વેરી ડિફિકલ્ટ, આઈ ટેલ યુ. કેટલા બધા બ્રેકિંગ પોઈન્ટ આવે છે કે તમે તમારા વિલ પાવર કે માન્યતાઓને કોઈક પડે બાજુ ઉપર મૂકી દેવા પડે. એ બ્રેકિંગ પોઈન્ટ તમે ક્રોસ કરી જાઓ ને, અને ખાસ કરીને અહીંયા કેવું છે અમૃતા, કે અહીંયા આગળ માત્ર પરિણામની જ રિસ્પેક્ટ છે, પ્રોસેસની રિસ્પેક્ટ નથી. એ પ્રોસેસ બહુ ખરાબ છે. એમાં લોકો ટાંપીને બેઠા હોય. આપણે તો જો કે કીધું જ ન હોય કે હું આ કરી રહ્યો છું, પણ તમે થોડોક સમય મેઇન સ્ટ્રીમથી થોડાક ઓફ ટચ થાવ ને એટલે ગણગણાટ શરૂ થાય કે ગયું, પતી ગયું આનું. પણ એને એટલી ના ખબર હોય કે એરફોર્સનો પાયલોટ બ્રેક લે તો ખટારો શીખવા માટે તો ના જ લે ને, નાસામાં જો એસ્ટ્રોનોટ થવા જ લે ને, બસ એટલું એ લોકોએ સમજે ને તો એમને તકલીફ નથી. તો આ જર્ની આ રીતે હું એને વર્ણવું છું કે યા આઈ ડીડ ઇંગ્લિશ લિટરેચર, પછી સીધો જ હું મેઇન સ્ટ્રીમ જર્નલિઝમમાં આવી ગયો ગુજરાત સમાચાર સાથે. એ પહેલાં હું ઇન્ડિયન એક્સપ્રેસ અને ટાઈમ્સમાં પણ જ્યારે ભણતો હતો ત્યારે લખતો હતો. એ લોકોએ મને જર્નલિસ્ટ થવા માટે ત્યાં એઝ અ સ્ટાફર બોલાવ્યો પણ હતો, પણ અમારા એડિટરની એક લોજિક એવું હતું કે ત્યાં આગળ યુ વિલ બી વન ઓફ ધેમ, પણ ગુજરાતી જર્નલિઝમમાં બાયલેંગ્વેજ છોકરાઓ છે જ નહીં ઓલમોસ્ટ. તો ઇફ યુ સ્ટે વિથ અસ વિથ ગુજરાત સમાચાર, દેટ વિલ બી બેનિફિશિયલ ટુ આઈધર પાર્ટીઝ. સો આઈ થોટ ઇટ દેટ વે, અને હું આવ્યો. પછી મેં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ માસ કોમ્યુનિકેશનમાં જઈને થોમ્સન ફાઉન્ડેશન અને કાર્ડિફ યુનિવર્સિટીનો એક સ્પેશિયલ કોર્સ હતો શોર્ટ ટર્મ, એ કર્યો ટુ એનહેન્સ માય જર્નલિઝમ. સો દેટ વે ઇનફેક્ટ મારી પહેલી કવિતા હું 10મા ધોરણમાં હતો ત્યારે લખી હતી. ગુજરાતમાં 3 વર્ષનો દુષ્કાળ હતો એ વખતે ઇંગ્લિશમાં લખી હતી, એક્સપેક્ટ ઓનલી ફેમાઇન, કે આવું કેમ થઈ રહ્યું છે, તમે કુદરત સાથે કઈ છેડછાડ કરો છો કે રૂઠે છે. એને એ વખતની એક પણ 16-17 વર્ષના એક છોકરાને આવો વિચાર આપો આવ્યો તો હવે એટલે એ ઇટ વોઝ અ બેઝ, ઇટ વોઝ અ ફાઉન્ડેશન જે કદાચ એ વખતે તમે કે તમારા પરિવારને ખ્યાલ નહીં હોય કે તમારું ફ્યુચર કઈ દિશામાં જવાનું છે, ક્યાં તમે આગળ જઈ રહ્યા છો, બટ દેટ વોઝ એકચ્યુઅલી ધ ફાઉન્ડેશન ઓફ યોર એન્ટાયર સ્પેન. ફ્યુચરમાં તમે ગમે તે સફળતા મેળવો, પણ પહેલી અંધારી ગલીમાંથી નીકળીને બીજા છેડે બહાર નીકળો ને, એનું સૌથી મોટું વજૂદ છે. એટલે આ પહેલી કવિતા લખાવી, શું વાત, દૂરદર્શન ઉપર રિસાઇટ કરવા બોલાવો, અને પછી ઓલ ઇન્ડિયા રેડિયો ઉપર, મને યાદ છે ટાઇટલ, વ્યસન મુક્ત સમાજનું નિર્માણ. આ સબ્જેક્ટ ઉપર 20 મિનિટની મને સ્ક્રિપ્ટ લખવાની ઓફર મળી 16 વર્ષની ઉંમરે, અને મેં લખી. અને ત્યાં એવું હતું કે રેકોર્ડિંગ બીજાના અવાજમાં કરાવે, પણ એમને મારો અવાજ સાંભળીને પહેલી વાર મારા અવાજમાં જે રેકોર્ડ કર્યું હતું. ઓકે, એટલે ધીસ વોઝ સમથિંગ વિચ મેડ ધ વે. રાઈટ. એટલે કહેવાય ને કે કંઈ પણ વસ્તુ વ્યર્થ નથી થતી. જસ્ટ પુટ યોર એફર્ટ્સ, અને ક્યાંક ને ક્યાંક તમને કામમાં આવે જ છે. ખાસ કરીને અભ્યાસ છે, કંઈક પ્રોડક્ટિવિટી તમે જે કરો છો તમારા કામમાં, એ ક્યાંક તો તમને સામે આવે જ છે. બિલકુલ, એઝ યુ રાઇટલી સેડ, નથિંગ ગોઝ ઇન વેન. નથિંગ ગોઝ, યા. પણ એક વસ્તુ ખાસ બધાને કહેવા માંગુ છું, કદાચ રિપીટેશન લાગતો હોય તો સોરી, પણ બહુ મહત્વની વાત છે કે જ્યારે તમે આઉટ ઓફ ધ બોક્સ વિચારીને કંઈક એવું કરવા માગો છો કે જે પહેલાં કોઈએ કર્યું નહોતું કે વિચાર્યું નહોતું, ત્યારે બર્ટ્રેન્ડ રસેલનું કોટ યાદ રાખવું. જે હું ભણ્યો છું, મને પહેલેથી બહુ ગમે છે, એનું ફોલો કરું છું ને કરીશ. રાઈટ. ધ સ્ટ્રોંગેસ્ટ મેન ઓન અર્થ ઇઝ હી હુ સ્ટેન્ડ્સ અલોન. એટલે તમને ખબર હોવી જોઈએ કે તમે શું કરી રહ્યા છો, ક્યાં જઈ રહ્યા છો. પછી ઘોડાને જે ડાબલા બાંધ્યા છે એવા બાંધી અને સીધું જ જોવાનું, આજુબાજુનું સાંભળવાનું નહીં, જોવાનું નહીં. આઈ થિંક ઇટ્સ ધી ઇનવર્ડ જર્ની, યુ નો. સેલ્ફ બિલીફ બહુ જ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. કે બહારથી તો મોટિવેશન આપણને મળી જશે એક દિવસ માટે, કે કોઈ ઇન્સ્પાયર કરીને જતું રહેશે, પણ એટ ધી એન્ડ તો આપણે પોતે જ કરવાનું છે. આપણો રસ્તો તો આપણે જ આગળ વધારવાનો છે. સો તમને એક બીજો સવાલ મને મગજમાં આવે છે, કારણ કે આઈ બિંગ અ હોસ્ટ, લાઈવ હોસ્ટ માય સેલ્ફ,
ટીવી સાથે તો એટલી બધી કનેક્ટેડ નથી, પરંતુ લાઈવ ઇવેન્ટ્સના માધ્યમ દ્વારા મેં ઘણા બધા સેલિબ્રિટીઝ કહો કે પછી આઇકોન્સને ઇન્ટરવ્યૂ કરેલા છે કે સ્ટેજ શેર કરેલું છે. અને તમારું જ્યારે હું પ્રોફાઇલ રીડ કરી રહી હતી એન્ડ આઈ વોઝ સો અમેઝડ એન્ડ સો હેપી ટુ સી ધીસ લોંગ લિસ્ટ ઓફ આઇકોન્સ ફ્રોમ વેરિયસ સ્પેક્ટ્રમ ઓફ ધ ઇન્ડસ્ટ્રીઝ, કે પછી ચાર પૂર્વ પ્રધાનમંત્રીશ્રીઓના તમે ઇન્ટરવ્યૂ લીધેલા છે, પછી ફોરેન ડિપ્લોમેટ્સ હોય કે પછી મિનિસ્ટર્સ હોય, પોલિટિકલ તો એરિયામાં ખરા જ, એ સિવાય એન્ટરટેનમેન્ટ ફિલ્ડમાં અમિતાભ બચ્ચનશ્રીથી લઈને રાજેશ ખન્નાથી લઈને હેમા માલિનીથી લઈને લેટેસ્ટ વરુણ ધવન સુધી સૌ કોઈ સેલિબ્રિટીઝ, એ સિવાય પંડિત જસરાજ, પંડિત હરિપ્રસાદ ચૌરસિયા, મન્ના ડે સાબ, ઓહોહો, આઈ મીન સો ઇમ્પ્રેસિવ. એવા તો કેટલા બધા તમારા લાઈક આઈટી ફિલ્ડથી લઈને સાયન્ટિસ્ટથી લઈને એવા દરેક ક્ષેત્રમાં તમે સૌ કોઈના ઇન્ટરવ્યૂઝ લીધેલા છે. તમારા હિસાબે આ બધા જે આઇકોન્સ છે, આ બધા લેજેન્ડ્સ છે, એમાં કંઈક એવી ક્વોલિટી જે તમે ઓબ્ઝર્વ કરી હોય વાઇલ ઇન્ટરવ્યુઇંગ વિચ મેડ ધેમ સક્સેસફુલ અકોર્ડિંગ ટુ યુ, એ શું હોઈ શકે? અગેન સેલ્ફ બિલીફ, that is the strongest point. રાઈટ. સેલિંગ અગેન્સ્ટ ધ ટાઇડ. ઓકે. પછી જ્યારે તમે કંઈક અલગ કરવા જઈ રહ્યા હો હા, ત્યારે ચારે બાજુ ક્રિટિક્સની સંખ્યા તો વધારે હોવાની જ, બરાબર છે. કોઈ ટીકા કરે તો એને પોઝિટિવલી લો, જવાબ ના આપો. જવાબ તમારો પરિણામમાં હોવો જોઈએ, શબ્દોમાં નહીં. સો ધીસ ઇઝ ધ વે ઇટ શુડ બી ડન. અને મારો અનુભવ, મારા લગભગ 2200 થી 2300 ઇન્ટરવ્યૂ થયા. ઓહો. એમાં તમે કીધું એમ પ્રાઇમ મિનિસ્ટર્સથી લઈને 46 ચીફ મિનિસ્ટર્સ, હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અને પ્લેબેકની 400 થી 500 હસ્તીઓ, 7 ડિકેડ્સના, મારી ઉંમર એટલી નથી પણ આઈ વોઝ ફોર્ચ્યુનેટ ટુ ઇન્ટરવ્યુ ધ ગ્રેટ્સ ઓફ 7 ડિકેડ્સ. વહીદા રહેમાનથી, દિલીપ કુમારથી, દેવાનંદથી લઈ અને રાજેશ ખન્ના, અમિતાભ બચ્ચન, મન્ના ડે એઝ યુ સેડ, ખયામ. ઓ, શું વાત કરો છો? યા ખયામ. અને એટલું બધું લિસ્ટ છે કે ત્યાંથી લઈને આ. પણ મારો એક અનુભવ એવો રહ્યો છે, કોન્ટ્રારી ટુ વોટ પીપલ સે, કે માણસ આટલો બધો ઊંચે પહોંચ્યો હોય પછી બહુ બીજાને તુચ્છ સમજતો હોય કે ઘમંડી હોય. મારા આટલા ઇન્ટરવ્યુમાં કદાચ મારું નસીબ સારું હશે, મને એક પણ એવો અનુભવ થયો નથી. મેં એવું આમ માર્ક કર્યું છે કે માણસ જેટલો ઊંચો હોય ને એટલો નમ્ર હોય છે. આ મોટી ક્વોલિટી, આ મારો અનુભવ છે. પછી તો હવે એવું છે કે તમે મારી સાથે કેવી રીતે બિહેવ કરશો કે કેવો જવાબ આપશો એનો આધાર હું તમારી સાથે કેવી રીતે બિહેવ કરું છું, કેવી ભાષા વાપરું છું એના ઉપર છે. એટલે તો રેસિપ્રોકલ સિસ્ટમ છે. અને બીજું કે તમે કઈ વ્યક્તિને મળવા જાઓ છો એ પ્રમાણે તમારું ડ્રેસિંગ, તમારું રિસર્ચ, હોમવર્ક, તમારું પોસ્ચર, ડેકોરમ, એટિકેટ અને અબોવ ઓલ પંક્ચ્યુઆલિટી, આટલી વસ્તુ હોવી જોઈએ. અને જ્યારે તમે કોઈનો ઇન્ટરવ્યુ લો છો ત્યારે તમારે જેન્યુઇનલી એમને અહેસાસ કરાવવો પડે છે કે આઈ રિયલી નો સમથિંગ અબાઉટ યુ, અને I am not going to create any controversy out of you, but I will elevate you. True. તમે એક વિચારો કે જે માણસ એની 80 વર્ષની જિંદગીમાં કેટલીક વાત એના ઘરના આગળ બી નથી બોલ્યો, એ તમારા ઇન્ટરવ્યૂની 40મી મિનિટે તમારી સામે ઇમોશનલ થઈને બોલવા માંડે. આ હિપ્નોટિઝમથી કમ નથી. એના માટે તમારે કેટલો રિસર્ચ કરવો પડે છે. અને તમે જો મને એક આમ કમ્પેર કરવાનું કહેતો ને, અલગ અલગ ઇન્ટરવ્યુઅર્સ જોયા છે ને, તમારામાં કરણ થાપર જેવી એક સ્ટબોનનેસ હોવી જોઈએ પૂછવા માટે, એકદમ કડકાઈ. એની સાથે સાથે ડૉક્ટર પ્રણય રોય જેવી સાલુકાઈ અને રિસર્ચ હોવો જોઈએ, વિનોદ દુઆ જેવો. તમારી પાસે સિમી ગરેવાલ જેવું કમ્પેશન હોવું જોઈએ. આ બધું ભેગું થાય ને ત્યારે એક કમ્પ્લીટ ઇન્ટરવ્યુઅર બને છે. તમે યુ કેન નોટ બી આઉટ એન્ડ આઉટ સ્ટબોન ઓર રૂડ. યુ કેન નોટ બી આઉટ એન્ડ આઉટ કમ્પેશનેટ. તમારે એના ઇમોશન્સ પ્રમાણે યુ હેવ ટુ રીડ ધ પર્સન. એ પ્રમાણે તમે તમારી જાતને પ્રશ્નોમાં અને તમારા એપ્રોચમાં બદલતા રહેવું પડે.
રાઈટ. અને અનુભવની તમે વાત કરો છો તો એટલા બધા અદ્ભુત રહ્યા છે. મન્નાડેનો મેં રાજપથ ક્લબમાં 1999માં ઇન્ટરવ્યૂ લીધો. ત્યારે એવી છાપ હતી કે એમણે 15 મિનિટમાં ભૂતકાળમાં કેટલા રિપોર્ટરને કાઢી મૂક્યા છે. અચ્છા. કારણ કે કેમ કાઢ્યા હશે એનો એ તો એ લોકોને ખબર. પણ હું બહુ તૈયારી કરીને ગયો તો. સવારે 11 વાગે ગયો, 1:30 વાગ્યા સુધી ઇન્ટરવ્યૂ ચાલ્યો, પૂરો જ ના થાય. પછી મન્નાડે કે ચલો હમ લોગ લંચ લેતે હૈ. પછી लंच में कीधु दादा मेरा सन है वो 1 साल का है, वो सारे गम पधनिसा वो सब गाते हैं, ले आओ उसको. તો એને ઊંઘમાંથી ઉઠાડીને ત્યાં લઈ ગયો, એના માથે હાથ મૂક્યો. એને હવે ખબર પડે છે કે કોને માથે હાથ મૂક્યો છે. યા પછી ઇન્ટરવ્યુ ચાલુ જ રહ્યો. 5 વાગ્યા અને રાજપથ ક્લબના મેનેજર आया कि दादा आपकी 7:30 की फ्लाइट है, आपको छोड़ देते हैं एयरपोर्ट. दादा के ठीक है आता हूँ. के मन के आप कैसे आए हो? हाँ मैं दादा मेरे पास गाड़ी है, फियाट है, एसी नहीं है. तो कोई बात नहीं, अगर आपको टाइम है मैं आपके साथ जाऊंगा. वाह वाह. कुछ बातें रह गई है. તો હું મારી ફિયાટ લઈને મન્નાડેને એરપોર્ટ ઉપર મૂકવા ગયો. પેલો અંડરબ્રિજ ચડતા હતા ને સુભાષ બ્રિજનો, એ ત્યારે ફિયાટ એના સ્વભાવ પ્રમાણે બંધ થઈ ગઈ. જેને ફિયાટ ચલાવી હશે એને ખબર હશે. એટલે હું ઉતર્યો અને મેં બોનેટ ખોલ્યું અને હું રેડિયેટર ખોલવા જતો હતો ને એટલામાં મન્નાડ એકદમ દોડીને બહાર આવ્યા, મને ધક્કો માર્યો. ઓકે. મને કે હટો. પછી એમણે દૂર જઈને રેડિયેટર ખોલીને ગરમ પાણીનો ફુવારો ઉડ્યો અને એમણે એ પોતે ઉકાળેલું પાણી પીતા હતા પ્લેનમાં, એની જે વોટર બેગ હતી એ મારા ગાડીના રેડિયેટરમાં નાખી દીધી. મને કે તુમારા મુંહ અચ્છા હૈ કે પસંદ નહીં હૈ કે જલ જાતા, મેરે પાસ ભી ફિયાટ હૈ, મેં इसकी फितरत जानता हूँ. શું વાત છે? કેન યુ બિલીવ ધીસ? અનબિલીવેબલ. પછી એ ગાડીમાં બેઠા. પછી મેં કીધું દાદા કલ આપને वो गाना नहीं सुनाया. મને કે कौन सा? सब तो सुनाए. मैं कीधु आपने गुजराती में होथल पदमणी फिल्म में उपेंद्र त्रिवेदी के लिए जो प्लेबैक दिया था, विजल अड़ी रे आम झपकीने हाल्या जवाय ने. બે લાઈન તમે સંભળાવી દો. અરે બહુ હાઈ પીચ. જેમને ખબર નથી એમને જણાવી દઉં, દક્ષેશભાઈ એટલા સુરીલા સિંગર છે અને એમને શોખ બહુ છે, હાર્મોનિયમ પણ વગાડો છો તમે. ગળું ખરાબ છે, બંધ મુઠ્ઠી ખુલી જશે, કેટલું ખરાબ ગાય છે. પણ આજે તમારે ગાવાનું છે એક ગીત. હા તો મન્નાડે કે ગાડી રોકો. મેં શું વાંધો પડ્યો કે અત્યાર સુધી આખું સરસ ગયું છે ને ગાડી રોકો કે. ગાડી મેં સાઈડમાં લીધી, ઉતર્યા, પાછળનું ડોર ખોલ્યું, હાર્મોનિયમ પાછળ પડ્યું હતું, ખોલ્યું. મને કે ગાડી ચલાવો, મેં વિજલ અડી રે ગાતા હું. ઓહો. અરે કે મેરે કો કા માલુમ કે આજકલ કે લોગો કો वो ગાના પસંદ આए. એમણે ગાયું અને પછી નાઉ ધ હાઇટ ઓફ ધ હોલ થિંગ એરપોર્ટ ઉપર મેં એમને ડ્રોપ કર્યા. मन्नाडे मने के कैसा रहा? मैं दादा बहुत अच्छा रहा, आपको मैं बहुत ही आदर देता था, बहुत ही रिस्पेक्ट देता था, पर मुझे ये पता नहीं था कि आप मेरा 20,000 रुपये का नुकसान करवा के जाओगे. तो मने के मैंने क्या किया? मैं दादा परसों आपका इंटरव्यू लेने से पहले ये गाड़ी सेल करने की डील कर दी थी, नहीं लेनी थी. अच्छा. बट जिस गाड़ी में मन्नाडे बैठे हो उसको मैं कैसे सेल कर सकता हूँ. तो એમણે આખું એરપોર્ટ સાંભળે ને એમ જીઓ કરીને ભેટી પડ્યા. વાહ વાહ. સી ધીઝ આર ધી થિંગ્સ. આવો બીજો અનુભવ કહું. ગુલામ અલીનો મેં રાજપથ ક્લબમાં ઇન્ટરવ્યુ લીધો. અરે ક્યા બાત. છપાઈ ગયો. એ દિવસે રોકાઈ ગયા હતા ત્યાં. બરાબર. બીજી સાંજે હું 6:30 વાગે ઓફિસમાં પહોંચ્યો ને તો ગુજરાત સમાચારના ચીફ રિપોર્ટર લાભુ કાકા મને કહે અરે ભાઈ તું ક્યાં છે? મેં કેમ? અરે તું શ્યામ મહેતાને ફોન કર રાજપથ. મેં કીધું કેમ? અરે કેમ તને 4:30 ફોન કરે છે. તો મેં ફોન કર્યો એમને. મને કે ક્યાં છો યાર કે છે. મેં શું થયું? મને કે ગુલામ અલી યાદ કરે છે. મેં ગુલામ અલીનો ઇન્ટરવ્યુ છપાઈ ગયો કે ટ્રાન્સલેશન કરીને કે લોચા નથી ને જે રીતે તમે બે જણા. અરે કે તમે બધું મૂકો, તમે રાજપથ આવો, એમ તમને મળવું છે. અચ્છા. હું ગયો. લગભગ 7 બહુ ફાસ્ટ સ્કૂટર બાઇક ચલાવીને પહોંચ્યો. ગુલામ અલીની 9 વાગ્યાની ફ્લાઇટ હતી. રાજપથ ક્લબના પગથિયામાં ઊભા હતા, શ્યામભાઈ બી ઊભા હતા અને મને જોઈને ગુલામ અલીએ બૂમ પાડી આ જાઓ કે છે. પગથિયા ઉપર ગુલામ અલી ભેટી પડ્યા. અચ્છા. મન કે આપકા ઇંતજાર કર રહા થા.
मैं सोच रहा था कि मेरी ऑटोबायोग्राफी लिखूं, अब ना भी लिखूं ने तो आपका जो इंटरव्यू जो आपने मेरा लिया है ना उसको मैं इंग्लिश या वो उर्दू में करवा के दिस विल बी माय ऑटोबायोग्राफी. क्या बात. તો इसलिए आपको मैं मिलना चाहता था થેન્ક્સ કરને કે लिए. હવે એમાં વાત એવી હતી, એમાં મેં બહુ અદ્ભુત એવું કર્યું એવું નહોતું, પણ એક વસ્તુ એમે જ્યારે ઇન્ટરવ્યુમાં કીધી ને કે એમણે 4.5 વર્ષની ઉંમરે ભૈરવી રાગ ગાયો હતો, ત્યારે मैं એમને પૂછ્યું કે खां साहब ये 4.5 साल की उम्र में तो बच्चे को ये सुर भी पता नहीं होते, हाँ. आपने कैसे ये इम्बाइब किया? तो एमने એવું કીધું કે मेरे वालिद ने मेरे में वो कुछ देखा, तो उन्होंने जब मुझे कोई राग सिखाते थे तो क्या करते थे, मुझे हमारे घर के बाहर वो जुई की वो बेल होती थी, हाँ. वो मुझे बहुत पसंद थी, उसके पत्ते में तोड़ता रहता था, खेलता रहता था. तो मेरे पिताजी ने क्या किया कि भैरवी सिखाना था तो हारमोनियम पे भैरवी के जो स्वर है, हाँ. उन सारी स्विचों पे वो पत्तियां तोड़ के उसके ऊपर गम लगा के उस सुरों के ऊपर हारमोनियम पे वो चिपका देते थे और मैं उंगलियां घुमाता रहता था. वो बोले कि ये पत्ती से शुरू करो, उधर जाके वापस आओ, गिरनी नहीं चाहिए. तो इस करके આ વાત કે મેં જિંદગીમાં પહેલી વાર કોઈને કરી, તો આજે બધા અનુભવો એટલા બધા છે કે આમાં તો દિવસો જાય, એટલે આપણે લેટેસ્ટ ના આઈ ફીલ કે આ તો ટ્રેઝર છે. પંડિત હરિપ્રસાદ ચૌરસિયા વિશે એવી છાપ હતી કે એમણે ચાલુ ઇન્ટરવ્યુમાં કેટલાયને કાઢી મૂક્યા હતા. એટલે હું જ્યારે પહેલી વાર 94માં એકદમ યંગ હતો અને ઇન્ટરવ્યુ લેવા ગયો, ગુજરાત કોલેજની સામે શાલીન હોટલ હતી, ત્યાં આગળ ઇન્ટરવ્યુ લેવા ગયો. તો બહુ મહેનત કરી હતી મેં. તો ઇન્ટરવ્યુ લાંબો ચાલ્યો, સારી રીતે ચાલ્યો. પછી મેં હસતા હસતા हरिप्रसाद जी ने पूछी, मैं कीधु के पंडित जी मुझे तो आपका बहुत ही अलग दर्शन और अनुभव हुआ, क्योंकि मैंने सुना था आप बहुत गुस्से वाले हैं और आप पहले कुश्तीबाज थे, उठा के फेंक भी दिया था कोई अनाप शनाप किसी, तो कि बिल्कुल सही सुना था. और अभी मैं जो करने वाला हूँ वो आप फॉलो नहीं करेंगे तो आपको भी उठा के फेंक दूंगा. मैं क्या एमणे फ्रीजમાંથી સફરજન કાઢી સુધાર્યું, એના પોતે જ પીસ કર્યા, મને કે ये खाइए, कुछ भी बहाना निकाला ना आपने तो आपको उठा के फेंक दूंगा. સી આ અફેક્શન તમે જુઓ ક્યાંથી આવે છે. એટલે હું એવું માનું છું કે તમે સામેના માણસને જેન્યુઇનલી અહેસાસ કરાવો કે મને તમારામાં રસ છે, મેં અભ્યાસ કર્યો છે અને આઈ વિલ એક્સટ્રેક્ટ ધ બેસ્ટ ઓફ ધ બેસ્ટ, તો આવું થઈ શકે. અને ઇટ ઇઝ ધી એનર્જી એકચ્યુઅલી વેન યુ આર ઇન અલાઇનમેન્ટ વિથ ધી એનર્જી ઓફ ધ અધર પર્સન, તો એ કનેક્ટ મળે જ છે. તમે જે એટ ધી એન્ડ તમારી એ જે સાઈડ હતી, પુટ યોર 100% ઇન વોટ એવર યુ ડુ, એ તમારી એનર્જી છે, એ રિફ્લેક્ટ થતી હતી તમારા વાતો દરમિયાન કે તમારા ઇન્ટરવ્યૂ દરમિયાન. એટલે સામેવાળો વ્યક્તિ પણ એટલો ઓપન અપ થઈને ઇન્ટરેસ્ટ લઈને તમને એ રીતે જવાબ આપે. હવે આ તો વાત કરી તમે આ બધા ધૂની મગજના સૌ કોઈ મ્યુઝિશિયન્સને સંગીત રિલેટેડ, તમે 4 ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શ્રી, તમે એમના વિશે જણાવો કે એ અનુભવ કેવો રહ્યો, એ લોકોના ઇન્ટરવ્યૂઝ લીધા તમે? એક તો બહુ મજા આવી હતી. હા, અટલ બિહારી વાજપેયી, ડૉક્ટર મનમોહન સિંહ, દેવે ગૌડા અને નરસિંહા રાવનો એક 15 મિનિટ ઇન્ટરવ્યૂ લીધેલો. પણ સૌથી બેસ્ટ ઘટના HD દેવે ગૌડા સાથેની છે. એ 1997માં જ્યારે પ્રાઇમ મિનિસ્ટર હતા ત્યારે અમદાવાદની PRLમાં એક સાયન્ટિસ્ટના સન્માન માટે કીનોટ એડ્રેસ આપવા માટે આવ્યા હતા. તો તમને બી અમદાવાદમાં રહો છો, ખબર છે કે યુનિવર્સિટીની અંદરનો રસ્તો કેટલો ખરાબ હોય છે. તો 10 વાગે દેવે ગૌડાનો મેં ઇન્ટરવ્યૂ શરૂ કર્યો અને થયું એવું કે તમે યુનિવર્સિટી ટાવરવાળા રસ્તે જેવા એન્ટર થાવ ને, PRL સુધીનો રસ્તો ચકચકાટ થઈ ગયો. જે આગલા 20 વર્ષથી આપણે લોકો ઉબડ ખાબડ સ્કૂટરના ટાયરો તોડીને ફરતા હતા અને બની ગયો, પછીનો એવો ને એવો જ હતો. એટલે મેં દેવે ગૌડાને ઇન્ટરવ્યૂ લેતા પહેલું આ કીધું, મેં સર वी आर सो थैंकफुल कि आपके आने से एटलीस्ट यहाँ तक का रास्ता बन गया. जो 20 साल से हम छोटे थे तब से हमारी कमर तोड़ के व्हीकल चलाते. तो एमणे हसीन કહ્યું आगे का नहीं हुआ, मैं आगे का नहीं हुआ. तो एमणे શું કર્યું, આ ઘટનાના સાક્ષી છે ઘણા લોકો,
એમણે એમના એસપીજીને બોલાયા ઓકે. અને એમણે કીધું કે વોટ ટાઈમ અવર પ્રોગ્રામ વિલ બી ઓવર. હા. એટલે પેલાએ કીધું સર ઇફ વી સ્ટે ફોર ધ લંચ એક્ઝિક્યુટિવ લંચ દેન ઇટ વુડ બી અરાઉન્ડ 2 PM. તો દેવગૌડાએ ઘડિયાળમાં જોઈને કે ઠીક હે 4 ઘંટે. તો એમણે એમનો જે પ્રોટોકોલ ઓફિસર હતો ને એને બોલાવીને કીધું કે સ્પ્રેડ ધ વર્ડ that the Prime Minister will take the tour of the whole Gujarat University campus and premises to see every building. ઓહ. તમે નહીં માનો, આ મેસેજ સ્પ્રેડ થયો 10 ને 10 એન્ડ આઈ એમ નોટ જોકિંગ. તમે આ તંત્ર ધારે તો શું કરી શકે? 10 ને 10 આ મેસેજ સ્પ્રેડ થયો. પછી તો 10:30 અમે હોલમાં અંદર જતા રહ્યા PRLના. લગભગ 11:15 અમને પેલા રોડ બનાવનારા મશીનો ડમ્પરના અવાજો અંદર આવવા માંડ્યા. બપોરે 2 વાગ્યા સુધીમાં આખા ગુજરાત યુનિવર્સિટી પ્રિમાઇસીસમાં રોડ બની ગયો. ઓહો હો હો. So now we should thank you for giving us new roads. પછી એ કેવો બનાવ્યો, તાત્કાલિક બનાવ્યો. પછી કેટલો ચાલ્યો એ બીજી વાત છે. પણ એક ખાલી એક સળી કરવાના સવાલમાંથી કટાક્ષે આટલું થયું આ અનુભવ. ઘણા બધા ડોક્ટર મનમોહન સિંહનો જ્યારે મેં ઇન્ટરવ્યુ લીધો, મારા એડિટરે મને કીધું મેં કહ્યું મને ઇકોનોમિક્સમાં કંઈ જ ખબર નથી પડતી. ના પણ તારું ઇંગ્લિશ સારું. મેં ઇંગ્લિશ અને વિષયને શું લેવા દેવા છે? એ બી હેરાન થશે ને હું હેરાન થઈશ. ના કે વી હેવ ટ્રસ્ટ ઓન. તો ડૉક્ટર મનમોહન સિંહનો ઇન્ટરવ્યૂ લેવા હું બેઠો. આજે હું જાહેરમાં કબૂલું છું કે મેં લગભગ થોડીક મહેનત કરી હતી. 1 કલાક મેં પૂછ્યું. 1 કલાક બોલ્યા? હા સાંભળ, 1 કલાક મેં પૂછ્યું. એટલે 1 કલાકનો ઇન્ટરવ્યૂ ઇન ધ સેન્સ કે મેં પૂછ્યું ને એમણે 1 કલાક. આજે કહું છું કે મેં શું પૂછ્યું મને ખબર નથી. એમણે સરસ જવાબો આપ્યા. અને ઇન્ટરવ્યૂ પૂરો થયો ને ત્યારે ડૉક્ટર સિંહ એવું કીધું કે પાઠક, ધીસ વોઝ વન ઓફ ધ બેસ્ટ ઇન્ટરવ્યુઝ એવર ટેકન. એટલે મેં કીધું સારું મેં શું પૂછ્યું ખબર નથી, લોકો વાંચનારા ને એટલે આવું બી થયું છે. Coming to the talk of the town, you recently co-authored a book, Stumped: Life Behind and Beyond 22 Yards, on somebody who is the legend in the Indian cricket, Syed Kirmani, the best wicket keeper we ever had. 7 વર્ષની તમારી અથાક મહેનત કે જેમાં તમે સ્લીપલેસ નાઇટ્સ કહો કે તમારું રિસર્ચ કહો કે બધી તમારી પૂંજી કહેવાય એ તમે નાખી છે, તમારો સમય છે, એનર્જી છે, બધું. સૈયદ કિરમાનીજીને તમે આટલા ક્લોઝલી જાણ્યા, બધા એમના અનુભવોને તમે બહુ ડિટેલમાં સ્ટડી કર્યો, સાથે સાથે હાર્વર્ડ સ્કોલર એવા દેબશીષજી એમની સાથે પણ તમે કામ કર્યું અને અત્યારે તો ઇટ્સ એવરીવેર. ટેલ અસ મોર અબાઉટ ઇટ. એક તો તમે બહુ સાચી રીતે આઈ મસ્ટ સે કીધું કે વોટ ઇટ મીન્સ ટુ બી એ પેંગ્વિન ઓથર. પ્રમાણિકતાથી કહું તો 30 વર્ષ જર્નલિઝમમાં જે કામ કર્યું છે એ મારા ગણિત પ્રમાણે કે મારા એનાલિસિસ પ્રમાણે નહીં, પણ તમારા જેવા બધા મિત્રોના હિસાબે એક ઘણું સારું કામ થયું છે. પણ એ 30 વર્ષને એક પલ્લામાં મૂકો અને એક પલ્લામાં સઈદ કિરમાણીની બાયોગ્રાફીને મૂકો તો પલ્લું કદાચ સમતલ થઈ જાય છે એક જ બુકથી, અથવા તો નમી પણ જાય છે. બિકોઝ વોટ ઇટ મીન્સ ટુ બી એ co-author of one of the greatest phenomena of Indian cricket. અને એના કરતાં બી હું તો એવું કહું છું કે ભારતના 10,000 વર્ષના લેખિત ઇતિહાસમાં વેદોની ઋચાઓના પઠન પહાડોમાં થતા હતા, ત્યાંથી ઋષિ મુનિઓથી તમે શરૂ કરો તો ત્યાંથી લઈને અત્યાર સુધીમાં 10 થી 20 એવી ઘટનાઓ છે કે જેણે દુનિયાને ભારત તરફ જોવાની દ્રષ્ટિ બદલવાની ફરજ પાડી. એમાંની એક ઘટના એટલે 1983 વર્લ્ડ કપ આપણે જીત્યા હતા ક્રિકેટનો, એના બહુ જ બેકબોન જેવા સઈદ કિરમાણી. કપિલ દેવની 175 નોટઆઉટની ઇનિંગ બધાને યાદ છે, પણ નવા લોકોને યાદ નહીં હોય કે 140 રને જ્યારે મદનલાલ આઉટ થયો અને હજી 30 ઓવર બાકી હતી અને એક જ વિકેટ કિરમાણી પછી બાકી હતી, બલવિંદર સંધુ.
એ વખતે કિરમાણીએ કપિલ દેવને જે સ્ટ્રોંગ સપોર્ટ આપ્યો છે જે વિલ પાવરથી, અને પછી એ બંને ભેગા થઈને જે 126 રન ઉમેર્યા અનબીટન, એમાં કપિલ દેવે 175માંથી 102 રન કિરમાણીના વિકેટ પર ગયા પછી કર્યા. 126ની ભાગીદારીમાં કિરમાણીના 24 જ રન. એ મેચ ભારત માટે ડુ ઓર ડાઈ હતી. જો એમાં હારી ગયા હોત તો આપણે સેમીફાઇનલમાં ના પહોંચે. કિરમાણીની ઘણી સિદ્ધિઓ છે પણ આ હાઈએસ્ટ છે. તો એક એવી ઘટના કે જેણે ભારત માટેનો આદર ચારે બાજુ વધારી દીધો. અને વિનિંગ 1983 વર્લ્ડ કપ એ માત્ર ક્રિકેટની જ સિદ્ધિ હતી એવું નથી માનતો, કારણ કે એક એવી અઘરી વાત હતી, કલ્પનાતીત વાત હતી, જે સમયે સપનામાં પણ ક્લાઇવ લોઇડની જાયન્ટ વેસ્ટ ઇન્ડિયન ટીમ સામે સપનામાં આપણે 200 રને હારીએ એવું હતું, એને હરાવીને આપણે આવ્યા. દેટ ચેન્જ ધ પર્સપેક્ટિવ ઓફ ધ વર્લ્ડ ટુ લુક એટ અસ. તો જ્યારે એમની બુક લખવાની, એકચ્યુઅલી કિરમાણીનો મેં 3-4 વાર ઇન્ટરવ્યૂ કર્યો હતો કરિયરમાં, પણ તેમ છતાં મને એવો કોઈ અંદાજ નહોતો કે, એન્ડ હી ઇઝ વન ઓફ ધ બેસ્ટ વિકેટ કીપર્સ નોટ ઓનલી ઓફ ઇન્ડિયા બટ ઓફ ધ વર્લ્ડ, ઇન્ક્લુડિંગ ધ ગ્રેટ ફારૂક એન્જિનિયર, બુદ્ધિ કુંદ્રન, એ કિરમાણી પછી ઘણા થયા, સદાનંદ વિશ્વનાથ છે, મોરે છે, મોંગિયા છે, ધોની છે, ઘણા બધા. બટ ફારૂક એન્જિનિયર એન્ડ કિરમાણી વિલ સ્ટે અપાર્ટ. તો મને એવી કોઈ કલ્પના નથી કે મને આ બુક લખવાનું કહેશે, અને એમને ખબર હતી કે હું ગુજરાતી ન્યૂઝપેપરમાં છું અને પેંગ્વિન પબ્લિશ કરવાનું હોય, એમની પાસે સેલિબ્રિટી બેસ્ટ સેલર ઓથર્સ હોય જે કોમેન્ટેટર્સ છે, અને મને એમનો કોલ આવે. અમે અગાઉ કીધું ને કે નથિંગ ગોઝ ઇન વેન, વોટ એવર યુ ડુ સમબડી સમવેર નોટિસીસ યુ. એમનો ફોન આવ્યો 6 વર્ષ પહેલા કે દક્ષેશ, આઈ એમ પ્લાનિંગ ટુ રાઇટ માય ઓટોબાયોગ્રાફી, that will be in 2 parts in a book. Okay. I will write my autobiography, and since you have followed my career and life from a very close quarter, you will write the biography. So for the first time, this book will consist of 2 parts. The first will be autobiography, and second will be the biography from you. How did you see my life and career? So I was kind of pleasantly surprised. એટલે મેં એમને કીધું, મેં કિરમાનીજી, યુ નો મી એઝ અ જર્નલિસ્ટ ઇન ગુજરાત, વર્કિંગ ઇન એ ગુજરાતી ન્યૂઝપેપર, હાઉ કુડ યુ મેક આઉટ ઓર હાઉ કુડ યુ બિલીવ દેટ આઈ વુડ બી એબલ ટુ ડુ ધીસ? એમણે એક જ જવાબ આપ્યો, લીવ ઇટ ટુ મી, એવરીબડી લીવ્સ એન્ડ ઇમ્પ્રિન્ટ્સ ઓફ એક્સિલન્સ. સો ધીસ વોઝ માય ઓનર. અને આ બુક લખતા લગભગ 6 વર્ષ, એમાં કોરોનાના 2-3 વર્ષમાં થોડોક બ્રેક વાગ્યો. અને દેબાશિષ સેનગુપ્તા, હી ઇઝ અ જીનિયસ, હી ઇઝ અ હાર્વર્ડ સ્કોલર. એ રોયલ કોલેજ ઓફ બહેરીનમાં ડિપાર્ટમેન્ટ હેડ હતા અને અત્યારે લંડનમાં પોર્ટ્સમાઉથ યુનિવર્સિટીમાં ભણાવે છે. તો એમણે કિરમાણીના ચેપ્ટર્સ ઓટોબાયોગ્રાફીના કમ્પાઇલ કર્યા અને મેં બાયોગ્રાફીનો પાર્ટ લખ્યો. Wow. So this way it happened. And you are the only Gujarati, born and raised Gujarati, like literally from Gujarat, જે વર્ક ગુજરાતમાં કરીને જ આગળ વધ્યા છો તમે આટલા વર્ષે. એવું પણ નથી કે તમે ગુજરાતી બહાર કામ કરી રહ્યા છો, ગુજરાત ખાલી તમારા રૂટ્સ છે. યુ આર ધ ઓનલી વન હુ વર્ક્સ, તમારી કર્મભૂમિ જન્મભૂમિ ગુજરાત છે. જે so this way this book came to us. તમે પણ thank you so much. And I'm really now eager to read it. Yeah. Can't wait to start reading this. Extremely proud of you. Did you do any kind of, manifestation કહો કે એવી કોઈ? હું એવું માનું છું કે એટલે એવું મેં કોઈ લખીને કે એવા વિઝન બોર્ડ નથિંગ ડુઈંગ. એક છે કે તમને કંઈક એવી અદ્ભુત વસ્તુ જોઈને વિચાર આવે કે હું આ કરી શકું છું અને હું આ કરીશ, અને એ વિચારને સતત તમારે નર્ચર કરીને એ દિશામાં કામ કરવાનું શરૂ કરવાનું, અને એક તૈયારી રાખવાની કે થોડું ડિસ્ક્રિટલી કરવાનું, કારણ કે તમને કોઈ સપોર્ટ નહીં આપે. અને બીજું, એ લોકો જે સપોર્ટ નહીં આપે એમનોય વાંક નથી. તમે જ્યારે આવી વાત કરો કે હું ઇવાન લેન્ડલને હરાઈશ તો હસશે લોકો, તો હશે જ ને. તમે અહીંયા બેઠા 5-10 વર્ષ પહેલા વિચારો કે હું વર્લ્ડ કપના હીરોની બુક લખીશ, આવું તમે કોઈને કહો તો એ સજેસ્ટ કરે ને કે આ જગ્યાએ આ એક સરસ દવાખાનું છે
ત્યાં આગળ ઓળખાણ છે આપણી, તારા પૈસા નહીં લે, જરા બતાવી આય તારું મગજ. ઓબ્વિયસ, એટલે એમનો એ વાંક નથી, કારણ કે જે વિચારાયું નથી, જે થયું નથી અને જે જોયું નથી એ દિશામાં તમે જાઓ તો એવું થઈ શકે. એટલે પણ સૌથી પહેલા તમારી સૌથી નજીકની વ્યક્તિ તમે પોતે હોવા જોઈએ, અને તમારો એ ગોલ સુધી પહોંચતા સુધી જાત સાથેનો સંપર્ક ક્યારેય તૂટવો ના જોઈએ. કેન યુ ટોક ટુ યોર સેલ્ફ? બી યોર બેસ્ટ ફ્રેન્ડ. અને આ બુક દરમિયાન તમે કિરમાની સાહેબની આટલી નજીકમાં બધી રિસર્ચ કરી, એમની લાઈફને જાણી, એમના લાઈફની કંઈક ક્વોલિટીઝ અકોર્ડિંગ ટુ યુ જે તમને લાગી કે લોકો સુધી પહોંચવી જોઈએ? કિરમાણી એવું છે અત્યારે તો એક માર્કેટિંગ અને પ્રોજેક્શનનો યુગ છે. એ વખતના જે ગ્રેટ ક્રિકેટર્સ હતા એ લોકોને તો કંઈ એવું હતું બી નહીં, અને એન્ડોર્સમેન્ટની તો કોઈ વાત જ નથી. શ્રીકાંતે કીધેલું ને 1983નો વર્લ્ડ કપ જીત્યા તો ક્રિકેટ બોર્ડે ઇનામ તરીકે 25,000 રૂપિયા આપ્યા હતા, અને વર્ષના અંતે જ્યારે પાર્ટીઓ કરી એનો ખર્ચો બધો ભેગો કર્યો ને તો 75,000 રૂપિયા એમાં ઉમેરીને ખર્ચા થયા હતા બધા. એવો યુગ હતો. તો કિરમાણીમાં મને એ ગમ્યું કે કોઈ પણ વિકેટ કીપરની સૌથી મોટી ક્વોલિટી એ છે એન્ટિસિપેશન અને રિફ્લેક્સિસ. મેં જેટલા વિકેટ કીપર્સ જોયા, ફરોખ એન્જિનિયર પછીની પેઢીનો હું છું એટલે મેં એમને રમતા જોયા નથી, પણ બધા મારા સિનિયર્સ એમ કહે છે કે હી વોઝ ધ ગ્રેટેસ્ટ. પણ કિરમાણીને મેં જોયા, એન્ટિસિપેશન એમનું જે હતું કે બોલરના હાથમાંથી બોલ છૂટે ને અને બેટ્સમેનનો લેફ્ટ ફૂટ જે રીતે મૂવ થાય ને, ફ્રન્ટ ફૂટ જાય કે બેક ફૂટ જાય અથવા તો શફલ એક્રોસ કરે, એના ઉપરથી એ જજ કરી લેતા હતા કે બોલ ક્યાં જશે. અને સૌથી અઘરું કિરમાણીનું ચંદ્રશેખર, વેંકટરાઘવન, પ્રસન્ના, બિશનસિંહ બેદી, દિલીપ દોશી, શિવલાલ યાદવ, મનિંદર સિંહ, રવિ શાસ્ત્રી, શિવરામ કૃષ્ણન, આ બધા અલગ અલગ ટ્રેજેક્ટરીના સ્પિનર્સ હતા. એમાં પણ ચંદ્રશેખરનો તો રનઅપ પણ એટલો લાંબો હતો અને બોલની સ્પીડ પણ ફાસ્ટ બોલર જેટલી હતી. એની સામે બિલકુલ સ્ટમ્પની ઉપર ઊભા રહેવું ને, એમાં જો જજમેન્ટમાં 1 સેકન્ડના 100મા ભાગનો ફરક પડે ને તો 4 દાંત ઉપરના તૂટી જાય. અત્યારે તો વિકેટ કીપરો સ્ટમ્પ હેલ્મેટ પહેરીને ઊભા રહે છે. કિરમાણીનું જજમેન્ટ ક્યારેય ખોટું નહોતું પડ્યું, અને એમણે વિવિયન રિચર્ડ્સ અને ગોર્ડન ગ્રીનિચ જેવા ગ્રેટ બેટ્સમેનને રીસર બાંધી દીધા હતા કે સ્ટેપ આઉટ ના કરતા બેલ્સ ઉડી જશે. સેકન્ડ થિંગ, કપિલ દેવ આટલો ગ્રેટ બોલર, કપિલ દેવ કિરમાણીના ટોટલ જે છે ડિસમિસલ્સ 198 છે, 160 કેચ અને 38 સ્ટમ્પિંગ. એમાંથી 160 કેચમાંથી 51 કેચ તો એકલા કપિલ દેવની બોલિંગમાં પકડ્યા છે. અને કપિલ દેવ અને કિરમાણીનું જ્યારે કોમ્બિનેશન હતું ને ત્યારે કપિલ દેવની વિકેટ લેવાની એવરેજ પર ટેસ્ટ 4.3 હતી, અને કિરમાણીના પછી એ એવરેજ ડાઉન થઈ ગઈ 2.6. તો કપિલ દેવ તો એ જ હતા. તો બિટવીન ધ લાઇન્સ એક સારો વિકેટ કીપર પાછળ હોવાથી કયો ફરક પડે છે? એનો જવાબ આ આંકડો છે. અને કિરમાણીની બેસ્ટ ક્વોલિટી એ છે કે એમના કેરિયરમાં આટલા બધા ઇનજસ્ટિસ થયા. કારણ 1979માં કોઈ અફવા ઉડાઈ કેરી પેકરમાં જાય છે, જવાના જ નહોતા, તો એમને વર્લ્ડ કપ 79 ઇંગ્લેન્ડની ટૂરમાં ડ્રોપ કર્યા. પછી 1986માં ઓસ્ટ્રેલિયાની ટૂરમાં એલન બોર્ડરનો લેગ સાઈડમાં હવામાં કૂદીને જે કેચ પકડ્યો, પછી સહેજ એમને કંઈક સ્નાયુ સહેજ ખેંચાયો હતો, તો એને એની પરમેનન્ટ ઇન્જરી ડિક્લેર કરીને પરમેનન્ટલી હી વોઝ ડ્રોપ બીકોઝ દે વોન્ટેડ. એમ કહે છે કે મે બી દે વેર ફેડ અપ સીઈંગ માય ફેસ. એટલે એટલું બધું થવા છતાં એમણે ક્યારેય બી એવું કીધું નથી. હા, કેટલીક ઘટનાઓ આમાં એમણે, હવે છેવટે માણસ છે, એ ભગવાન નથી, એટલે થોડુંક તો બોલી કાઢે આફ્ટર ઓલ ધીઝ યર્સ. હવે so he is a kind of very above the line pious person that touch us. એટલે દેવાશીષે કિરમાણીના ચેપ્ટર્સ એ રેકોર્ડ કરીને એને મોકલતા હતા. એને પોતાની લેંગ્વેજમાં ટ્રાન્સક્રિપ્ટ બનાવી અને મેં બાયોગ્રાફી લખી. એટલે બંને પાર્ટ અલગ છે. સો દેટ વે ઇટ હેપન્ડ. અને બેંગ્લોર ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં કપિલ દેવના હાથે જ્યારે બુક રિલીઝ થઈ એના 1 જ કલાક પછી આ બુક બેસ્ટ સેલર છે. અને એના કરતાં પણ સામે
હમણાં રિસેન્ટલી શશી થરૂરજી કેરાલા લિટરેચર ફેસ્ટિવલમાં 25મી જાન્યુઆરીએ શશી થરૂરે કિરમાણીનો 1 કલાક ઇન્ટરવ્યૂ લીધો અને બુકને બહુ જ સ્ટ્રોંગલી એન્ડોર્સ કરી અને 16, 17, 18 ફેબ્રુઆરી પેંગ્વિનનો પોતાનો નાગાલેન્ડમાં ધી વ્હાઇટ ઓલ લિટરેચર ફેસ્ટિવલ છે. એમાં દુનિયાના તમામ બેસ્ટ સેલર્સ રાઇટર્સ આવે છે. ત્યાં પણ આ બુક વિશે ટોક છે. એટલે એ છે. That way, I definitely tell all our viewers that even if you are a cricket fan yourself કે fan ના પણ હો, but this man is a true inspiration in many ways and this book is a must read book. So my compliments and congratulations to the entire team. We are proud of you again. Yeah. I'm saying that amazing journey. Thank you. અને as you rightly said કે માત્ર ક્રિકેટની બુક તરીકે ના વાંચશો. This is, as she rightly said, કે this is a life story. How to sail against the tides અને stay composed. એ વાત છે. તે ઘણું બધું શીખવા જેવી બાબત છે આ બુક થકી. તમારી ગુજરાત સમાચાર સાથેની જર્ની ના સમયકાળ દરમિયાન તમે એવા ઘણા બધા લાઈવ રિપોર્ટિંગ કર્યા, ઓકવર્ડ સિનારિયોઝ, જેમ કે અક્ષરધામમાં કમાન્ડો ઓપરેશન્સ જેવા ડેન્જરસ મિશન્સ હતા, કે પછી આપણે પોપ્યુલરલી નોન એવા સેમ બહાદુર, જનરલ માણેક શાહ, જે આપણે એમને ઓળખીએ છીએ સેમ બહાદુરના નામે, થેન્ક્સ ટુ ધ બાયોપિક ડન બાય વિકી કૌશલ. એમને પણ ઇન્ટરવ્યૂ લીધો, તમે એમનો પણ ઇન્ટરવ્યૂ લીધો. એવા ઘણા બધા સિનારીઓમાં તમે પોતે એ સ્થળે પણ ઉપસ્થિત હતા. એ અનુભવો તમારા કેવા રહ્યા? અનબિલિવેબલ. કદાચ તમારી ડિક્શનરી ઓફ એડજેક્ટિવ્સ કે સ્પેલિંગ બી ખૂટી પડે ને, તમને શબ્દ ના મળે એવા અનુભવ હોય છે. કેમ કેટલીક ઘટનાઓ એવી હોય છે કે એ કવર કર્યા પછી એને વર્ણવવા માટે તમે હયાત રહ્યા એ જ મોટી વાત છે. એક્ઝેક્ટલી. અક્ષરધામ કમાન્ડો ઓપરેશન. અને બીજું, જર્નલિઝમમાં કેટલાક કોલ્સ એવા હોય છે કે અસાઇન નથી થતા હોતા, યુ હેવ ટુ ટેક ઇટ ઓન યોર સેલ્ફ. ઓકે. અક્ષરધામ કમાન્ડો ઓપરેશન, હું ને અમારા એડિટર્સ ને એ લોકો રાત્રે ઓફિસમાં બેઠા હતા 10 વાગે. પછી એક ન્યૂઝ આવ્યા કે કમાન્ડોઝ જે દિલ્હીથી નીકળ્યા છે એ ટ્રાફિકમાં દિલ્હી ફસાઈ ગયા છે. એટલે ધેટ વોઝ વેરી આઈ વુડ સે શોકિંગ. અમે નક્કી કર્યું કે આપણે જઈએ અક્ષરધામ. કેટલા વાગે આવે છે? ફોર્ચ્યુનેટલી કમાન્ડોઝનો રસ્તો ક્લિયર થઈ ગયો. અમે લોકો 11:30 અક્ષરધામ પહોંચ્યા, ગાંધીનગર. ઓકે. કમાન્ડોઝ એ જ વખતે આવ્યા અને 12 વાગ્યા સુધી તો અમે એના મુખ્ય ઝાંપે હતા. અને ત્યાં આગળ 2 મંત્રીઓ સરકારના, અશોક ભટ્ટ અને નીતિન પટેલ, એ લોકો અંદરથી જે ઇન્જર્ડ થઈને આવે ને એ લોકો માટે બહાર એક નાનું ફર્સ્ટ એડનું બૂથ બનાવ્યું હતું. ત્યાં પેલી બોટલ ચડાવવી પડે ને તાત્કાલિક એમ્બ્યુલન્સમાં બેસાડતા પહેલાં, એનું પેલો એક સપોર્ટનો સળિયો નહોતો. તો આ 2 મંત્રીઓ પોતાના હાથમાં બોટલ પકડીને ઊભા હતા. અને જર્નાલિઝમની એક નૈતિક ફરજ છે કે ક્રિટિક બનીએ તો સાચું બી કહેવું જોઈએ. એટલે આ બેને મેં જોયા છે આ રીતે, આ બંને મંત્રીઓને. અદ્ભુત કામ કર્યું આખી રાત. પછી 12:30 થયા ને એક સ્વામીજી ત્યાં આવ્યા, ઓળખતા હતા મને. એમના આર્ટિકલ હું ટ્રાન્સલેટ કરતો હતો ન્યૂઝપેપરમાં. એટલે અમે રિક્વેસ્ટ કરી કે સ્વામીજી અંદર છેક અમે જવા માગીએ છીએ, કંઈક કામમાં આવીએ તો. એટલે એમણે કીધું કે કંઈ કુટુંબ જેવું છે નહીં તમારે? એટલે અમે કીધું છે, પણ આ તો એક એવી વાત છે કે આપણે કંઈક કામ આવીએ આટલી મોટી ઘટનામાં. તો એમણે કીધું સારું. અંદર જઈને આવ્યા, એનએસજી ચીફને મળીને પરમિશન લઈને આવ્યા કે આ લોકો કંઈક મદદ, કારણ કે એનએસજીની જે ટીમો હતી ને 5 ટીમો, એ અલગ અલગ વ્યૂહાત્મક જગ્યાએ સેટ કરી દીધી હતી. એટલે અમે 4-5 જણા અંદર ગયા અને ચીફે કીધું કે યુ આર વિધાઉટ બુલેટ પ્રૂફ, સ્ટે બિસાઇડ્સ, ટેક ધી શેલ્ટર ઓફ અવર ટ્રક, આર્મી ટ્રક, એનએસજી ટ્રક. એટલે ત્યાં ઊભા રહ્યા. અને પછી આખી રાત જે જોયું છે ને, જે 200 મીટર દૂર ઓપરેશન ચાલતું હતું. અમે હેન્ડ ગ્રેનેડની રેન્જમાં જ હતા. વચ્ચે એક મોટી દિવાલ હતી એક્ઝિબિશન હોલની, એણે અમને બચાવ્યા. આખી રાત જે ઓપરેશન જોયું છે ને,
એમાં અમે જે હેતુથી ગયા હતા હમ એ પણ કર્યું, જે મદદ થઈ શકે એવી હોય એવી કંઈક લોજિસ્ટિક. સો ધ પર્પઝ વોઝ સર્વ. અને બ્રિગેડિયર પોતે એનએસજી ચીફ સવારે ફાઇનલ ઓપરેશન કરવા ગયા ત્યાં સુધીનો જે ઘટનાક્રમ છે ને, અમે એમને વચન આપેલું કે અહીંયા અમે જે જોયું એ અમે ક્યારેય કોઈને કહીશું નહીં કે લખીશું નહીં. એક પેટ્રિયોટિઝમ છે એ પણ. ઓકે. સો જે જોયું, જે નથી લખ્યું એ એમને એમ જ રહેવા દઈએ, પણ દેટ વોઝ સમથિંગ ફૂલફિલિંગ કે અમે કંઈક મદદ કરી શક્યા. શું કરીએ અલગ વસ્તુ છે, પણ એક એ અનુભવ. અને બીજો જે આપણે કહ્યું કે ધ વન એન્ડ ઓનલી ધ ગ્રેટ જનરલ માણેક શાહ, સેમ બહાદુર, એમનો મેં 2000ની સાલમાં ઇન્ટરવ્યૂ કર્યો. ઓબ્વિયસલી વાત 1971ના યુદ્ધની જ આવે. ભારત અને પાકિસ્તાનની એ વખતની સૈનિક તાકાતથી લઈ અત્યારની કમ્પેરિઝનથી લઈને ઘણા બધા સવાલો પૂછ્યા. પણ હું અત્યારે ટૂંકી વાતમાં એ કરીશ કે પારસી હ્યુમર કેટલું જળવાયેલું હોય છે. કોઈ પણ હાઈટ ઉપર પહોંચ્યા પછી પણ જે પારસી હ્યુમર છે ને, એની એમણે એક વાત કરી. ભારત અને પાકિસ્તાનનું યુદ્ધ શરૂ થયું ને એના 13મા દિવસે જનરલ માણેક શાહે મને કીધું કે રાત્રે 1:30 વાગે પાકિસ્તાનના આર્મી ચીફ યાહ્યા ખાનનો ફોન આવ્યો. ઓકે. એક જ લાઈન કીધી, યાર સેમ મુझे બચા લો. પછી એમણે કીધું કે હું અને યાહ્યા આઝાદી પહેલા અંગ્રેજોની પંજાબ પ્રોવિન્સની જે એક સેના હતી ને, અમે એમાં બંને સાથે ઓફિસર હતા. એટલે જૂનો ફ્રેન્ડ છે. અને પછી ત્યાં આર્મી ચીફ થયો, હું અહીંયા થયો. પણ કે એનો રાત્રે ફોન આવ્યો ને કે યાર સાહેબ મુझे બચા લો, ત્યારે બી મેં એને મજાક કરી આટલી ખતરનાક યુદ્ધની સ્થિતિ વખતે કે યાહ્યા पार्टीशन के वक्त तूने 10-15 दिन के लिए घूमने के लिए मेरी जावा मोटरसाइकिल जो ली थी, बोला था 15 दिन के बाद वापस भिजवाएगा. इतने साल के बाद भी वो जावा मोटरसाइकिल तूने वापस नहीं भिजवाई है, वो कल आके देखे जा तो मैं युद्ध बंद कर दूंगा. दिस इज पारसी ह्यूमर. અદ્ભુત ઇન્ટરવ્યૂ હતો. પછી તો મેં લખ્યો ઘણું બધું. અને અબોવ ઓલ મેં જ્યારે એમનો ઇન્ટરવ્યૂ લીધો ત્યારે એમની ઉંમર 84 વર્ષ હતી અને હું 30માં હતો. ફિટનેસ જો આર્મીના ચીફની પત્યા પછી 1.5 કલાક ઊભા થઈને એમને મજા આવી ગઈ. હું બી ઊભો થયો. ગુડ ક્વેશ્ચન જેન્ટલમેન એમ કરીને મને એમણે એક ધબ્બો માર્યો હેતથી. હી વોઝ 84, આઈ વોઝ અરાઉન્ડ 30. હું આખું ચકેડું ગોળ ફરી ગયો. સ્ટીલ ધેટ સ્ટ્રેન્થ. વાવ. આ બધી છે ને, આ વાતો એવી છે ને કે ઇટ ઇઝ ટુ ફીલ. ડુ યુ એવર ફીલ that you are extremely blessed? Obviously. આ રીતના અનુભવો મળવા એ કોઈના સપનામાં પણ ના આવે એવી બાબતો છે. પણ તમે જ કેમ, હું જ કેમ, એવા ક્યારે વિચારો આવે? ડેસ્ટિની. અને ખાસ તો મારા પેરેન્ટ્સનો આભાર માનું છું. મારા મધર ફાધર બંને ટોપ ગવર્મેન્ટ ઓફિસર્સ હતા અને હું જ્યારે નાનો હતો ત્યારે ઇંગ્લિશ મીડિયમની સ્કૂલમાં મૂકવો એ બહુ મોટી વાત ગણાતી હતી. મારા ફાધર એ જમાનામાં મને ઇંગ્લિશ મીડિયમમાં ભણાયો. માય મધર વોઝ એન ઓફિસર. તો એ વખતે એમણે મને જે પ્લેટફોર્મ આપ્યું ને એનો બહુ મોટો ફાળો છે. અધરવાઇઝ ઇટ્સ વેરી ડિફિકલ્ટ. અને કેટલીક વાર એક્સિડન્ટલી કરિયર જે કોર્સ બદલે છે ને તમારો, હું બેઝિકલી સાયન્સનો સ્ટુડન્ટ હતો, એન્જિનિયરિંગ મારું એ હતું. અને અનામત આંદોલન વખતે 1.25 વર્ષ કોલેજ ચાલી જ નહીં. એટલે એ દરમિયાન મેં થોડી કવિતાઓ લખી. પછી મજા આવી. 1-2 પ્રોફેસરોએ વાંચી. મને કીધું ઇંગ્લિશ લિટરેચર કરને યાર કે. તો આઈ જોઈન્ડ HK આર્ટ્સ કોલેજ, ડીડ માય ગ્રેજ્યુએશન ઇન ઇંગ્લિશ લિટરેચર. અને પછી MA કરતો તો MA ઇંગ્લિશ. અને એક છે કે HKમાં એટલી બધી એક્ટિવિટીઝ થિયેટરથી લઈને મ્યુઝિકથી લઈને એટલું બધું કરેલું. સ્કૂલ ઓફ લેંગ્વેજીસ વોઝ અ ડિફરન્ટ બોલ ગેમ. એકદમ સિરિયસ અને રહેવું જ પડે. તો સમહાઉ
કંઈ ક્લિક ના થયું, એમનો વાંક નતો, મારો વાંક હતો. દુનિયામાં કોઈનો વાંક ના, આપણો જ વાંક હતો. તો મેં ન્યૂઝપેપરમાં લખવાનું ચાલુ કર્યું, નાટ્ય સ્પર્ધામાંથી બહાર આવીને ગુજરાત સમાચાર. એમાં મારા ઘણા બધા આર્ટિકલ્સ છપાયા. શશિકાંત નાણાવટીએ ચિત્રલોકમાં મને સૌથી નાની ઉંમરે કોલમ લખવા આપી. સો ધ આન્સર ઇઝ કે એ કેવી રીતે શિફ્ટ થયું ને એ મને જ ખબર ના નથી. કહેવાય કે ક્યારે જે વસ્તુ તમે ઈચ્છો એવી થાય એનો તો આભાર માનો, પણ જે વસ્તુ તમે ઈચ્છો એવી ના થાય એનો બમણો આભાર માનો. બિકોઝ દેર આર નો રોંગ રોડ્સ, નો એક્સિડન્ટ્સ, એવરીથિંગ હેપન્સ ફોર અ રીઝન. અને કદાચ આગળ જતાં જ વેન યુ લુક બેક ત્યારે જ તમને રિયલાઇઝ થાય કે કેમ આ બન્યું હતું. અને એવી રીતે યોર લાઈફ ગેટ્સ ઇન ટુ અ ડિઝાયર્ડ વે. એક મારે છેલ્લે આપણા દર્શકોને એ કહેવું છે, બહુ મહત્વની વાત છે. જીવનમાં જ્યારે તમને કેટલીક વસ્તુઓ ના મળતી હોય ત્યારે એને રેઝિસ્ટ કરવી એમાં કોઈ મોટી વાત નથી. જીવનમાં એક તબક્કે પહોંચ્યા પછી તમામ વસ્તુ તમારા પગમાં આવીને પડતી હોય, જેને ના અડવા જેવી હોય, એને તમે રેઝિસ્ટ કરી શકો ને તો તમે સફળ. બાકી મટીરિયાલિસ્ટિક રીતે ભલે તમે ગમે તેટલા સફળ, પણ વ્યક્તિ તરીકે નહીં. I said everything between the lines. By God's grace, by the blessings of my parents, my teachers, my professors, my friends, till date I have been able to resist all these lucrative offers which I shouldn't and I haven't. For those who don't know, દક્ષિશભાઈ ઇઝ અ વેરી ગુડ સિંગર એન્ડ હાર્મોનિયમ પણ વગાડે છે. બહુ જ મ્યુઝિકનો શોખ છે તમને, અમને ખ્યાલ છે, તમને સાંભળ્યા પણ છે. ફેસબુક પર તમે ઘણી વખત નાના નાના હાર્મોનિયમમાં આવી રીતે ગાઈને પણ ક્લિપ્સ મૂકતા હો છો. તમારી લાઈફ વિશે કોઈ ગીત દ્વારા કહેવું હોય કે તમને રેઝેમ્બલ કરે છે આ સોંગ, કે કાં તો તમારું સૌથી પ્રિય સોંગ છે, એની કંઈક 2 લાઈન ગાઈને સંભળાવી દો તો બહુ મજા આવશે. ગાવાનું થોડું ગળું ખરાબ છે પણ ટ્રાય કરું. બધા સારા સિંગરો એવું જ કે, એટલે આમાં એવું છે કે આટલી આગળની મિનિટોમાં જે આબરૂ જન્મી છે ને એ આ 1 મિનિટમાં જતી ના રહે, એટલી દયા રાખજો તો કંઈક કરું. બાકી બધું ધોવાઈ ગયું. હા, તો મારું જે ગીતમાં ઘણા બધા ગીતો ગમે છે, 2 ખાસ જે એક મેસેજ છે જેમાં, એક તો કોરોના પછીનું આ ગીત મને બહુ ગમે છે, કિશોર કુમારનું છે, તુમ ભી ચલો હમ ભી ચલે ચલતી રહે જિંદગી. એ મસ્ત ગીત છે, બહુ મસ્ત. અને મને એની પહેલાથી જે ગમતું હોય ને તો વન એન્ડ ઓનલી જે મારી ફિયાટને ગ્રેસ કરી મન્નાદા કંઈક પેલી દુનિયાના માણસ હતા, એમનું એક ગીત છે, નદિયા ચલે ચલે રે ધારા, ચંદા ચલે ચલે રે તારા, તુજકો ચલના હોગા તુજકો ચલના હોગા. તો ટ્રાય કરું. નદિયા ચલે ચલે રે ધારા, ક્યા બાત. નદિયા ચલે ચલે રે ધારા, ચંદા ચલે ચલે રે તારા, તુજકો ચલના હોગા તુજકો ચલના હોગા. થોડી દયા રાખીને સાંભળજો. અરે શું વાત છે, અહીંયા મને ગૂઝબમ્સ આવી ગયા. ઠેકાણા નથી. ના, ધેટ્સ સો હમ્બલ. હાર્મોનિયમ વગર લોચા પડી જાય, બટ કઈ નહીં. નો આઈ ગોટ ગૂઝબમ્સ. અને દિલનો અવાજ એ ફીલ થઈ રહ્યો હતો. અને તમે કીધું જતાં એટલું જ કહીશ કે જે પરિસ્થિતિ હોય, જે અડચણો આવે, તુજકો ચલના હોગા, એ કહેવું છે દક્ષિશભાઈનું. Thank you so much, Dakshishbhai, for doing this episode with us, and you are an inspiration to many. And thank you for sharing your knowledge and wisdom. And thanks to you also, કારણ કે એક ઇન્ટરવ્યુઅરની જે કમ્બાઇન્ડ કેપેબિલિટીઝની જે વાત કરી, by God's grace, you possess that and keep it up. Oh, that means a lot. Thank you. Thank you.